માહિતી મળી રહ્યા છે કે જ્યાં 3 તાલુકાને આરોગ્ય વિભાગે ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કર્યા છે। ડેન્ગ્યુના કહેર વચ્ચે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો। થાન, વઢવાણ અને ચોટીલામાં સૌથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે। 131 જેટલી આરોગ્યની ટીમો કામે લાગી છે। હાલ 63 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ છે દાખલ થયા છે। આરોગ્ય વિભાગની જિલ્લાવાસીઓને ખાસ અપીલ છે। ઘરમાંથી વરસાદી પાણીનો ભરાવો દૂર કરવાની અપીલ છે। ઘરમાં પડેલા ટાયર અને અન્ય પાત્રોમાંથી પાણીનો નિકાલ કરવો। ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। તો સુરેન્દ્રનગરના 3 એવા તાલુકાઓ છે કે જે ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। થાન, વઢવાણ અને ચોટીલા કે જ્યાં સૌથી વધારે ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે। ડેન્ગ્યુના કેસીસ વધતા તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। અત્યારે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। 131 આરોગ્યની ટીમો છે હાલ કામે લાગી છે। હાલ તો 63 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ છે। આરોગ્ય વિભાગની જિલ્લાવાસીઓને ખાસ અપીલ છે, જે પણ ઘરમાં વરસાદી પાણી ભરેલું હોય છે, ટાયરમાં હોય અથવા તો કોઈ ખાડા ખાબોચિયા ભરેલા હોય તો એ સાફ કરવા માટેની અપીલ કરાઈ છે। ડેન્ગ્યુના કહેર વચ્ચે આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી ગઈ છે।